અભા આવરી ફરતા હોય અને કૂતરું ખાલી એકદમ કડવા ના આવે ને પછી તો આપણે પહોંચી વળશે. અરે કાકા એ માટે કોઈ કહેવા ના આવે પણ કાકા આપણે અયણમ અને કપામુ ગોતીએ. અબે તેરે નામ કા કુત્તા પાલુ. તું એ પેલાને ગુડ ચકરી થી લે. ઓએ પેલા આવશી ની એટલે આઉત મગજ દોડાવશી. પણ કૂતરું રહ્યું ની ઈ કૂતરું છે, કોઈ પતંગ બીજું નહીં. તે એળામાં આઈન પડ્યું છે, કપામાં આઈન પડ્યું છે. મારી વાત ભાઈ, આ જનાવર રહ્યું ની એ એડામાં કપામાં આવી રીતના બેહી રહે તો એને હવા જોવે, તડકો જોવે, તવામાં હોય. હા લે તારે મગજ નહીં આર્યું નહીં. જો શેતરમાં ડાબડી મોટો કહેતો તો ને એટલે શેઢા ઉપર હોય કો તો ચોય હારો સોયલો હોય ને એ હોય કો તો પછી આવી નેક પાયેલી હોય ને તો એ ખોદીને બેઠું હોય. એવું એમ? ઓય અંદર ના બેહે એટલે હીરે અંદર ફરશી અને આપણે છે ને બહારથી ગોતીને લઈને જતા રહે. હા સમજો સમજો અને મને એક અવાજ આવડે જ છે બોલાવતે છો કરકુલ્યું 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 આવું કરે ને એટલે એમ એવું લાગે કે રોટલો નાખવા આયા છે. પણ કાકા હારી કૂતરું એવું બધું ના સમજે. આ દેશી કૂતરો નહીં યાર, ઇંગ્લિશ કૂતરો હોય. તો ઇંગ્લિશમાં કરકુલ્યા શું કહેવાય તા? ઇંગ્લિશમાં કોક બોલવું પડે કાકા. હા થોડું થોડું તો આવડે છે. ડોગલ્યું 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 નહીં કાકા, ડોગ કહેવાય. હા હવે તું બધી વાત જવા દે. હા કી 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 હું તો સમજ છે ને. સિસોટી મારો સિસોટી. તું જાન ને તારી ગમે એવું કૂતરું હોય ને ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય ને તો હીરો અવાજ તો વાપરે તાણી અને સમજે કે મને બોલાવી છે. આ કઈડે ના હારું હેડજો. તું ખાલી બોલાય. મને ખબર હો અમે મારી વાત નહીં હેડવાની હવે. કી 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 લે 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 કી 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 કી. અબા પેલા છે ને બધા શેઢા ચેક કરી દો. આ બધા હા આ ગોડા મળશે ને તો શેઢા ઉપરથી જ મળશે તને કહું. શેઢા પરથી નહીં મળે તો મળશે વિશ્વાસ કે પણ વિશ્વાસ આમ શું જાય છે તાણી. હારું બસ મળશે. હા એમ જોયું ભૂમતે જોયું? અલા કંઠેર નહીં રાયડો છે દસમાન શને વેટાઈ રહ્યો છો? એ ભૂમતે આવી આઈડિયા કોઈ લાવ. અરે હું નહીં બેઠો લ્યા. ચિંતા શું લેવા કરો છો તાણી? એમ તો આ તો ખાલી તમને તો સપોર્ટ માટે હું હંગાત લાયો. બાકી તમને હજુ મારી ખબર નહીં. બાસે પડું બાસે હા તો મેલું નાખું ત્યાં તમને તો એવું છે? તો જો ખેતરમાં તો આપણે આવી ગયા છે. હું એકણ હંતાઈ રહું, હા તમે જઈ અને કૂતરો લેતા આવો. જહેડો. મર્યાદા એક મર્યાદા રાખવી પડે એમ જાનવરની. તમે સમજ્યા? હેડો જબરજસ્ત લાકડી જાને. ભૂમતે હા કોઈની નજર ના પડવી જોવે. મને ખબર છે. કોઈ છે? કોઈ નહીં આવતા. હરીજી હા હું શું કહું છું હા જો પોઠાની તો આમ તો આપણે જરૂર નહીં હા પણ લેવું સારું રક્ષા માટે. રક્ષામાં ના રક્ષા માટે નહીં તો હંગાત જુઓ એમ. હા દેખ આપણી બે જણે કેવા છો જીવતા જાગતા ભાગો. હાસુ હા તો ખોટું આ પડ્યું. અને મારે હા મારે પેલું જો આગળ આગળ આવી ગયું. હરીજી પેલા બે જણા બાપ બેટો આવી ભૂમતે એટલી ઘડી આપણે જો કૂતરાનો વાંધો નહીં. કૂતરો તો હું કાબુ કરી લાયો. આ ચમ લીધું છે ખબર છે? કદાચ જેમ બીજા ત્રીજા માણસો કણાવી તો એના બૈરામાં આમ પગમાં દેતા ફાવે કે એમ તો પછી આ બંકો નહીં. તેમ તાર આગળ કરી દેજો મને. અલા ગમે એટલા હસીન તો ભમાયો તમને કહું હું. મારી વાત કાપી ના નાખો. એ તમારાથી કોઈ વર્તું નહીં. ત્યાંમાં તમે મારા જોડે સપોર્ટ લેવા આવ્યા છો. એટલે હરી રાખવાનું બંધ તો કરતા નહીં તમે. તમે ભૂલો છો આ તો એક જાનવર છે એટલે તમારો સપોર્ટ લેવા આવ્યો છું. બાકી હોમે મોણા હોત ની હે તો આ બંકો એકલો પહોંચી વળત. અરે ફૂમતા કાકા હું તમને માનું છું. જે તે જમાનામાં તમારી જવાનીમાં તમારો વટ હતો. હવે આવ્યું છે ઘેડપણ. બરાબર એટલે તમારું કોઈ હેરતું છે નહીં, તમારાથી કોઈ વર્તું છે નહીં. એટલે મહેરબાની કરી અને વટ પડતું ના બોલો. જેટલું હું કહું છું એટલું જ કરો. એટલે હરીજી તમને હજુ મારી ખબર નહીં. તમે થોડા ભૂલા પડો છો. હાલ હેડવાનું કરો. અમે તો જોડે ઓળખતા જ ના હોય ને. ઓવે ઓવે
હા ભૂપતજી, હા મને તો નહીં લાગતું કે 51,000 રૂપિયા આપણા હાથમાં આવે. અરે આવશે ખેગારજી, એક કૂતરું જ ગોતવાનું છે ભલા આદમી, એટલે આપણે વાઘ નહીં ગોતવાનો. ભૂપતજી, હા એરું કૂતરું નતું, બીજું હતું. એવું હતું એમ? ઓય લે તારે ખરેખર એવા કલરનું કૂતરું જોવા મળતું નહીં ચોય. હે ભૂપતજી, હા આજના મજૂર કઈ દેવા 500 રૂપિયા. ઓહ તારે એટલે મજૂર બધા ચકરી હોય અને આપણે એને વાત જ નહીં કરવાની ને. એ ગામમાં બધાને ખબર હશે લ્યા, આખા ગામમાં પોસ્ટર માર્યા છે કૂતરાનો. એટલે આવી રીતના ઉભા રહેવામાં ટાઈમ બગાડશો ને વાતામાં ટાઈમ બગાડશો ને, ગોતવાનું રાખો. અને પણ ચોકન ગોતવા જવું યાર, ગોતીને થાય ત્યાં કૂતરું હાથમાં જ આવતું નહીં. અરે શાંતિ રાખો ખેગારજી, ખાલી હવે છે ને આપણે કૂતરાનું જોન ના આલો. કૂતરા જે બાજુ ભાગતા હોય ને એનું જોન આલો. એ બસ કઈ કૂતરું બોલાતે આપણે કદાચ અવાજ આપડી બોલાતો. હા એ વાત સાચી છે, બસ કઈ બોલાવજો. આવડતું નહીં ખેગારજી. અલા પણ બોલો કે યાર, કૂતરું રોવે એવો અવાજ કાઢો. યાર આ ના ચાલે ખેગારજી, તમે કમ્પ્લીટ અવાજ છે તમારો, કમ્પ્લીટ અવાજ છે ખરેખર ખેગારજી. આ અવાજ સાંભળીને ગમે એ કૂતરું હંતાઈ રહ્યું છે ને તો કેળવા આવશે. એટલે હવે છે ને આપણે આ જગ્યા બદલી અને તમે આરો અવાજ કાઢો. નવી જગ્યાએ હેડો. હા આપણે એક પાછી ભૂલ કરી છે. કદાચ કૂતરું આપણા હાથમાં આવી ગયું તો પકડી છે કેવી રીતના? તો કોથળો લાવ્યો તો સારું. એ મરી નહીં ગયા અને મરવા નહીં પડ્યા ભલા આદમી. આ હાથમાં બહુ તાકાત છે. માથે પડું ને તો કૂતરાને હલવા ના દેવું વાત કરો છો. અને કૂતરું જ છે, વાઘ નહીં. પગમ વેટાઈ પડે તો અરે પગમ હું પકડી રાખશો. એક કામ કરશે આપણે, તમે માથું પકડજો, હા તમે પગ પકડજો અને હું બાથમાં ગાળી દે. બરોબર બસ પટી ગયું. નકે આ તો કોથળો માં આવ્યો હોત ને તો કોથળા પૂરી કાઢો. શાંતિ રાખો બાસ્કુજી, શાંતિ રાખો. એવી રીતના ના આઈડિયા દોડા હોય પછી કૂતરાને કદાચ ના ના થાય અને હોમેલો ધણી છૂટી પડે તો અને હવે મારે નહીં જોતું અને અડવા પડે ને કેસ કરે તો કોથળામાં કોઈ ના થાય એના કરતી પર ટોપલો લાવે. આપણે છે ને હાચબાનું છે, કૂતરું નહીં એર્યું. 51,000 રૂપિયાની ભેંસ છે. હા સમજો તમે. આ પણ કૂતરાને મોટા મોટા દોત આવે છે ભૂપતજી, એર્યું ના ભૂલી જતા 51,000. એટલે માય કાંગલીજી વાતો ના કરો ને યાર, તમાર ભાગ રાખવો છે નકર તો રાખવાનો જ છે નહીં. નેકળો હોય છે ના નહીં નેકળવા કરો લ્યા. આવી વાતો ના કરો, બિવરાવાની જો પાણી લે બિવરાવ તો રે. હા શું કહું છું, તમે કોઈ ચિંતા કરશો ને એ તો હાથમાં આવશે બધા રસ્તા થી, પણ પહેલા એને ગોતવાનું કરો. ખાલી એક દોરનું કૂતરું નજરે પડવા દો. તાને તમે અવાજ કાઢજો, ખાડો. ના પાડતો તો હું ના પાડતો તો કે ભા ખેતરના શેઢે શેઢે ફરો તે એડમ રખડવા લઈ ગયો. મળ્યો કૂતરો ના હોય લે આવરી અંદર. કદાચ કાકા જળી ગયું હોય તો અલ્યા આ તો કૂતરો છે કે પછી વાઘ છે? પણ કાકા હારી છે કૂતરો. 51,000 રૂપિયા હાર્યા છે. કશો વાંધો નહીં, ગભરાવું તો નહીં, ઇનામ તો લેવું જ છે. અબે તેરે નામ કૂતરું બોલાવવા માટે મારા જોડે એક આઈડિયા છે. પેલું ગીત છે ખબર છે, તેરી મહેરબાનિયા. એરું ગીત ગો, એરું ગીત આપડી અને કૂતરો વૈકડ આવી જાય. તેરી મહેરબાનિયા, તેરી મહેરબાનિયા. કૂતરો જોઈ રાજી થઈ ગયો. આગળ હતો ગમે થાય હરીજી, કૂતરું તો આપણે પકડવાનું છે, પકડવાનું છે, પકડવાનું છે. પૈસા આપણે લેવાના છે એમ કહો. હા એટલી તો આવડી ચકડું કાટેલું ખારું એટલે તમે હાથમાં પકડી અને જતા રહેવા ના દે હોય એમ. એ ગમે એવું હોય. એક મિનિટ, કૂતરું પકડવા હતા 51,000 રૂપિયા લેવા હતા, ચમ દોડતા બાપ બેટો.
એમ તો અમારો વટ છે તાણે ચેડે દોડ્યા ચેડે દોડે ચેડે દોડ્યા અમે આગળ નહીં દોડ્યા અમે ચેડે દોડ્યા છો તારે કૂતરાને પકડવા માટે હવે આપણે બીજે નહીં દોડી તું હે શેતર મુકું દોડી તો પહેલી વાર એટલે એ તો ખાલી છે ની એની શકલ એવી છે બાકી હવે નહીં કપરાતા એમ હવે આઈ જાતી હે એવું છે એમ હા ખાજો તમારા બાના હમ કે તમે પકડી કે હોય એમ જે ગમે હોય પકડી કેતા હોય કે ના પકડી કેતા હોય અમારે 51,000 લેવાના વાઘુજી ગળાની સોગન પહેલી વાર અમે જોયું ની એટલે આ ગળામાં દોયડું હતું એટલે અમને એવું લાગ્યું તું કે હાલ પકડી અને જતા રહ એ કી 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 કરતો તો આમ પછી જે વાઘની ઘોડી એન્ટ્રી મારી નાયું ગળાની સોગન આ ઓટડીમાં કેટલા શેતર છે ને કેટલા શેઢા છે ને ઈ વાઘુજી ના ખબર પડી એટલે એમાં કેવું છે ખબર છે જો વાઘુજી એક વાત હંમેશા યાદ રાખજો જે મકા હરીભાઈ હશે ને હરીભાઈ એ માણસોની જીત થાય એટલે એટલે ઓના આગળ તો હરીભાઈના બા આવી તો જીત થાય એમ નહીં એ તમારી ભૂલ થાય છે હરીજી સી અને બીજી વાત હા કે પાસે બંકો છે હા બરાબર એટલે અમારી જીત થવાની છે અને થવાની છે હા. ભૂલ ના કરતો બંકા આવી ભૂલ ના કરતો નકર કૂતરો તારો ડંકો વગાડતે વાર ની કરે હોય એટલે વાઘુજી એમાં ઓટ તમારા છે અમે તો ભાગ કરવા માટે તૈયાર હતા પણ આવા તમે ઉડ્યા છો લ્યા ઓય ઓય તમારે બે ભાગ જોવી છે આ મારું બેટું જેવું લ્યા ફૂમતા એક ભાગ લી એક ભાગ હું લઉં અને તમે બે જણા બે ભાગ લ્યો એટલે હાલ કૂતરા છે ને અમન બેન દોડાયા એને એવું નહીં વિચાર્યું કે વાઘુજી ને એકલા દોડાવું કે પછી આ છોકરાને દોડાવું હા તે આ તમે બે જણા પેલા ઘેર મેલ દો જરૂર નહીં કોઈ હા આઈ જા છો મગજ દોડાવો છો લ્યા પાર્ટનર તો અમે બે જ જણા થા અને આ પાર્ટનર થયા વગર છૂટકોય નહીં બાકી તમે એવું વિચારતા હોય ને કે આ કૂતરો અમારે એકલાથી હાથમાં આવી જાય કે બે જણાથી હાથમાં આવી જાય તો ભૂલી જાજો આ કૂતરો છે ગલુડિયું નહીં હોય એટલે વાપરો મારી વાત જો આવી રીત અલગ અલગ રહેન તો તમારા ભાગમાં કોઈ નહીં આવવાનું બધા પૈસા અમે લઈ જાય એવું છે અને છે ને, અમારે તમારા નેહાકા નહીં લેવા મારી વાત સાંભળો અમન જે રાઉન્ડ મરાય છે ને કૂતરે હા. એ ઉપરથી એટલો તો અનુભવ થઈ ગયો છે કે આપણા ગામમાં તો કોઈની તાકાત નહીં કે આ કૂતરાને ડાયરેક્ટ પકડી કી એવું છે અમારામાં તાકાત છે આવડત છે અને ટેલેન્ટ છે હા તમે હમણાં કૂતરો अबे तेरे नाम का कुत्ता पालू એટલે આ તો ખાલી એક્ટિંગ કરી એમ એક થાપ મિલ્યો ને તો હમણે તારી એક્ટિંગ અને દો તમને બધુંય હમણે નીકળી દા બહાર હમણે કે એક્ટિંગ કરી છે બાકી કૂતરાને કે આરો હોમ હે પંજા હા એક્ટિંગ કરી છે હા આ કાળજુ એક્ટિંગ કરે છે મોય એ હરી કેવો છે કેવો લાગે છે કૂતરો તાણી પછી બાકી હમણે બે વાઘુજી આજે ના દોડી કે કાલે ના દોડી ઓએ આજ તમે તમારી મોર પટ્ટીઓ મારતા હતા ઈરાન વાઘુજી આ એટલે આ કૂતરાથી વાઘુજી બીવાડા છે હા બાકી કૂતરાની જગ્યાએ ગમે એવો ભૂંડ આવે ને ભૂંડ તો ના બીવો લ્યા તાણી પણ આ કૂતરો રહ્યો ને કૂતરો નહીં આર્યું ખતરનાક પ્રાણી લાગે છે પ્રાણી અરે બાપ છે કાકા તીતો પકડવા વાળા મોણાને અવાજ કરતો રહ્યો સાચું છો ચિંતા ના કરો જો હું બીવા તો હવે દોડું પકડું હું આપે જો ખાલી આ બાજુ હવે દોડું પકડું હવે ને બીવા જે થાવું થાય બીવું હા દોડું પકડી તો પછી આપણે છે ને આપણે બધા પાર્ટનર કેટલા પાર્ટનર કાયદેસર ત્રણ પાર્ટનર ચાર. ભાગ ત્રણ જ પડશે ચાર તો પછી મારો છોકરો પછી ભાગ લે હે અલીજી છોકરો ભાગ લે હે બોલા બો પેલા મારા છોકરા પેલા મારા છોકરા બોલા વાતો કરો આયો છે આપો આ તો પેલા મેં મારા બે છોકરા લેતા હું હા અરે પણ પેલા હું જોઈને આવ્યો તો યાર જા જા તોરે જા જા તોરે જા તમે વચ્ચે વધારાના આવ્યા છો તો વધારાના ના કહેવાના લ્યા અજય ગળાની છોગત અજય મોની જો પાર્ટનર માં ફાયદો છે ઓએ નકે આ કૂતરાનું ઇનામ તો નહીં મળે પણ આ પેડીઓ નહીં હોય હા સમજી લેજો ઓએ એક મિનિટ મને નક્કી કરવા દો અરે અરે તમે ઓળખો તો યા હું થોડું પી જાયો ની તો મારામાં જીગર આવી જાહે કૂતરાને પકડી લે ગમે એવો હશે ને તોય બરોબર બાકી તમે જીગર ત્યાંથી લાવશો કેમ તે? હું દારૂ નહીં
હું એ પછી દારૂ જ છું. ઓય આવો ફરતે વાત કહું અમે નક્કી કરીને તમને કહો એવું જો ફૂમતી કૂતરો બરાબરનો ખાય થયો છે ઓય બરાબર આપણે બે જણાના ગદની વાગી એટલે હાલ શું કરો ખબર છે ઓયની પાર્ટનરશિપ કરી લ્યો અને બે જણા છીએ. આપણો કી પૈસા વગર આપણે દગો કરશે બરાબર. આપણે તો પૈસા આલવા એવી વાત તો સાચી છે. તો તારી બરાબર હાલ ચાલ પાક કરી નાખ એને કાયદેસર દગો જ કર્યો છે. હા, કે આપણે હા. દગો જ કરશે એમ. તાણી ભાઈ જુઓ અમે નક્કી કર્યું છે હવે હા કે તમે બે જણા પાર્ટનર અને અમે બે જણા પાર્ટનર એટલે ચાર ભાગ પડશે. હા 4 ભાગ ભાઈ હા. તમારા છોકરાને અલગ પણ દગો ના કરતા હો ઓય. ઓય દગો અમારા ના આવે હરી. ઓએ અમારા ટોળામાં ઠેઠથી દગો નહીં. હા તમારી વાત હવે રાજીમન કરાવશો નકર પછી હમણાં વાપડી નીકો. એટલે, ઓએ. તમારે તો લે ભય ભયમાં દગા થોય. બસ હવે તું તો મને યાદ નથી આવતું લ્યા. ઓવે માપે બોલવાનું કહી દીધું તમને તો પછી સવાલ બહુ વિચારીને કરવાના. કૂતરો સાઈડમાં રહે અને પછી એટલે પણ ઈયન ટોળાથી ને તારે શું લેવા દેવાનું? અમાર ઘરે જ છે ઓએ એટલે ઘણું બધું વિચારીને બોલવાનું એમ. ઓહો હમણાં 15 દાડા મોર તો ઝઘડો કરીને બેઠા હતા. ઘરે નથી તો પછી ઝઘડો કેમ કર્યો તો? ઝઘડો થાય ને બધું થાય તમને કહું. તોય ફૂમતાઈ મેં તમારું ઉપરાડું નતું લીધું લ્યા તો તાણ એટલે એટલે અમે આ ખરા ટાઈમે ખસી નહીં જતા લ્યા અત્યારે આપણે લડવાનું છે કે પછી આ કૂતરો પકડવાનો કોઈ જુગાડ કરવાનો છે? જો. મારા પાસે એક આઈડિયા છે. શું આપણે જાળી લાવો. બરાબર? આ લેબડેથી આ લેબડે જાળી બોધી દેવાની અને પછી કૂતરું દોડતું હોય ને એ પ્રમાણે આપણે ઊભું રહેવાનું એમ. એટલે કૂતરું આપણા ચીડે દોડે છે એમણે કૂતરું રહ્યું ને એ ચકરી નહીં ભણેલું ગણેલું છે. મારી વાત શું કરવાનું ખબર હું કે તમે કે અભો કે ફૂમતાઈ બરાબર એક જણો ગમે તે દોડશે અને કૂતરું એના છેડે દોડશે સમજી ગયો. પછી ઓકે. આપણા માણસને લાગે કે હવે કમ્પ્લીટ જાળી આવી ગઈ છે એટલે એને છે સાઈડમાં ખસી જવાનું અને કૂતરું સીધું જાય જાળી ફસી જાય એટલે ગાડી તો પછી આપણે પકડીને ઉભા રહે ને તોય ચાલે. આ તો બોધવી ના હોય તો શું કહું છું કે જો શિકાર જેવા વાઘોજી લાગે છે બરાબર કૂતરું શિકાર ગોતતું હોય ને એવા વાઘોજી લાગે છે એટલે આપણે વાઘોજી મેળવાના લે એટલે એ વાઘોજી તો તોય વાઘ જેવા લાગે છે તું છે ને ભૂંડ જેવો લાગે છે નેતી દડીનો ઓય એટલે તને જોઈ આમ વધારે દોડશે એટલે મારે તારો વિચાર છે કે તારા ચેડે કૂતરું કરાવવા આપણે એમ તો અમે છે ને ખરા ટાઈમે તમારા મરદને રાગો કરવો પડે એમ બીજું એમ કે કશું કામ ના આવે હવે હું દોડી નહીં કેતો ગળાની સોગન ઓય અને તમે દોડો છો જબર પેલી કન તો જબર દોડતા છે હવે એ બધું જવા દો જાળી લાવવા માટે પૈસા જોઈશે કે પૈસા જો બાપુજી જો મને ખબર છે કે લગભગ 1500 કે 2000 રૂપિયાની જાળી આવે છે 1200 હે 1200 1200 રૂપિયા તો 4 તારી બાર 300 રૂપિયા ભાગમાં આવે છે ફૂમતાઈ 300 તમારા 300 મારા બાબુજી 300 તમારા નફા 300 તારા 4 તારી 12 ચમ 4 તારી બાર 400 તમારા 400 મારા અને 400 ફૂમતાઈ ના થઈ ગયા 1200 400 તો હતી યાર આપણે 4 જણા છે તો 4 ભાગ પાડીને 1200 રૂપિયાના એટલે અમે તો બે ભેગા ને તો પછી ભાગ જ એક જ આવે યાર તમાર હા ભાગ વખત નાખા આમ ભેગા અમે બે ભેગા જ છે એમ ખર્ચામાં હા તો તમે 600 રૂપિયા કાઢો હેડો હા તારી કેવી 600 એટલે યા મૂર્ખા બીજા નહીં લ્યા ખબર ખબર બધી તમે યાર તઈ ભાગે અમે બાપ બેઠો નહીં અલગ અલગ ચોથી ભાગ આલવાનો હોય એટલે ખાવા ટેમે નો ખા અને ખર્ચા એટલે ડાબડી મુઠા બે જણા ભેગા નહીં યાર બાપ બેઠો નહીં અમાર ગામની ઈ એટલી ખાવા ભાગ હોય છે. બરોબર છે યાર હા ફૂમતાઈ 400 તમારા 400 મારા 400 હોય ઓએ ઓએ આપણે થોડી ભૂલ થતી હતી બરાબર હવે એક કામ કરો આ છે ને બધા આપણે વહીથી વાઠે વાઠે નીકળી જાય અને પૈસા લઈ અને ચોકમાં આવો બધા એવું એટલે હું કહું છું હા ગામો આ વાત કોઈ ખબર ના પડે દીધું પોસ્ટર વાગે છે આખા ગામમાં ચોકન તમે આવી વાતો કરો છો એક તો આપણે ઉખાડી દીધું બીજા ચોકન મારી એટલે ટૂંકમાં બીજાને ખબર ના પડવી જોઈએ કે આપણે 4 જણા કૂતરા માટે ફરસો સમજ્યા આપણા ગામમાં બીજા માણસો છે ખબર છે હરીભાઈ હા અરે ઓપો કહેતો તો કે આ કૂતરો ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ દારૂ લાયા હોય તો ના આવે એટલે આ કૂતરા દારૂ ના પીવી લ્યા ઇંગ્લિશ હોય કે દેશી હોય એવું હોય બાટલો જોઈને ના આવે એટલે આ ભાઈ હું સમાચારમાં જોતો તો ને આ જે કૂતરા હોય છે ને કૂતરો કેટલા વિના હોય છે ખબર છે 2000 વિના હોય છે આજુ વેલ્કીનેસ છે વેલ્કીનેસ જોયું કોઈ દાડ? એટલે
હે સોનું આવે ઈ રહ્યું. એટલે હીરું એમ કે એવું બધું આવે એમ. આ ડાબલી બુડો અંધારામાં નાખે છે લ્યા. ઓવે ખાલી શબ્દ બોલાવું બાપુ. જાન હોય કે તને કોઈ ખબર ના હોય જાડીનું આપણે કરવું પડશે. હા અને જો દગો નહીં હો એટલે એ કોઈનો હગો નહીં. હા હા બરાબર. લે હેડ બા. ફૂમતાઈ હે હેડો આપણે. તમે આ બાજુ દો અમે આ બાજુ. આ ચોકમાં પૈસા લઈને હું આવું છું બરોબર. સારું બે મળદ છો કૂતરું પકડી રાખો ને તો મને કહેજો ખુદ પકડાવજો એમ. હા એ તો ચિંતા ના કરો. હવે માર જોડે આવ્યું ની તો ગળાની ઠોકર હું પકડ્યા વગર નહીં રહું. એવું આ દોડું વેદોડીને પકડીને નાખું ભમાઈને ભોય. ના જાનવર છે એને મરાય હાથ નહીં પાડવાનો. હાથ નહીં ઉપાડ પ્રેમથી ભમાવાનું નહીં. ઓય ઓય અમે કોઈક મોડા આવે ને મારા જેવો હા. તો ભમાવજો તમે ચાલ તાકાત હોય તું પેલા હાથ ઉપાડવા તો જા પછી વાત કર હાથ નહીં ઉપાડવાનો. એ હેઠ